12 ખાના હોય ચોકડી મહાપુરુષો વાણીમાં એટલે લખ્યું 24 ખાનાઓ એમાં દેખાય 24 ખાનાઓ એમાં દેખાય છે 24 ખાના એમાં દેખાય છે 24 ખાનાઓ એમાં દેખાય છે ચોકડીના 12 એમાં થાય છે ચોકડીના 12 એમાં દેખાય છે એમાંથી ફૂલના 12 બાદ કરો અને 84 વધે ને એ 184 માં જીવ ફરે કુકરી એક ખાનામાં ફરે ને કુકરા કોણ કોણ તમે 5.5-6 ફૂટના પૂતળા આ સમાજની ચોપાટના કુકરા છે બાપ 184 ખાના અને ફૂલવાળા કે ખાના ગયા કોઈને સત્તા મળી હોય એ ફૂલ સંપત્તિ મળી હોય સત્તાનો દોર હોય કુટુંબનો દોર હોય એ બધા ફૂલ હવે આના કલર કેટલા 4 લાલ પીળું કાળું અને લીલું આ 4 કલર આમાં લાલ કલર એટલે લાલ કલર કોને કહેવાય ક્રોધનો રંગ લાલ છે બાપ 24 કલાક જે માણસ ક્રોધમાં બેઠો હોય ને આપણે કઈ કેમ બેઠા ને ભાઈ તો કે ના તો કે ઉભો થાવ અરે દેવતા બેઠો રે આ લાલ કુકડું વચાયું ન થાય એ સમજી લેવાનું કે આ સમાજની ચોપાટનો લાલ કુકડું ક્રોધ નહીં કરતા બાપ લોભનો રંગ પીળો છે જેના જીવનમાં અતિશય લોભ હોય પીળું જોઉં ભગવાનની પૂજામાં અર્ચનમાં ક્યારે લોભ નહીં કરતા અને લોભ ને મારે નહીં ને તો લોભ એક દી મને તમને મારી નાખે આવે છે ને આ વર્ષે આવે આંબોડું જાંબોડું સોપારી એવી ઝીણી હોય કે અમે કોઈ ભાવ અને જ્યાં વૈષ્ણવ ધર્મની વાત કરીને ભગવાન ઠાકોરને પ્રાર્થના કરી પ્રભુ મારું તો અહંકાર ઉતરી ગયો મારી જેટલી તાકાત હતી એ મેં કામે લગાડી એમાં હસ્યા નહીં હવે તું મને મતિયા પ્રેરણા આ ક્યું પાત્ર ભજવું અને દયારામ નરસિંહ નું પાત્ર લીધું બાપ પીતાંબર પહેર્યું કાનટોપી પહેરી ઘૂઘરા બાંધ્યા અંગરખો કશ બાંધી હાથમાં કરતાલ નરસિંહ નું આ બે હોપ નરસિંહ નું પાત્ર આર્તનાદ કર્યું ચોકમાં આવી ઉભાર કર્યું ગાન કર્યું ભગવાન પ્રાર્થના કરે હે મારી કોડી શિકાર જે મહારાજ દે શ્યામળા મારી હોડી શિકાર જે મહારાજ દે શ્યામળા મારી હોડી શિકાર જે મહારાજ દે
મારી મોટી સ્વીકારજો જ્યાં પુકાર કર્યો નગર સે ખડખડાટ હસ્યા. ગામના આગેવાનો યારા અમે હારી ગયા લે ભાઈ આ 1000 રૂપિયા. ગામના આગેવાનો 1000 રૂપિયા ગણી દયારામને આપે ને. દયારામે એમ કીધું બાપ આ પૈસાને મારાથી હાથ ન અડાડે, કારણ આ તાકાત મારી નથી. મેં તો 3 કલાક મહેનત કરી અને ઈ નગર શેખેનાથી એશિયા નહીં. આ તાકાત હોય તો નરસિંહ મહેતાના પાત્રની છે અને ઈ પૈસા જુનાગઢ નરસિંહ મહેતાના ચોરે મોકલવામાં આવ્યા. જુનાગઢ નરસિંહ મહેતાના ચોરે ઈ રકમ મોકલાવી. હવે જોજો જેવા દયારામ નરસિંહ નું પાત્ર ઉતારવા જાય ને, ઉતારે પાછળ 2 સ્ત્રી આવે. 2 વાગ્યાનો રાતના 2 વાગ્યાનો સમય. 2 સ્ત્રી અજાણી મહિલાઓ દયારામની પાછળ દયારામ પાછો વાળીને જોયું. હાથ જોડી વિનંતી કરી, કોણ છો માતાઓ, ક્યાં જાઓ? સ્ત્રીઓએ જવાબ આપ્યો, દયારામ તું ન ઓળખ્યો? ના. કોણ છો તમે? સ્ત્રીઓએ જવાબ આપ્યો, દયારામ અમે તો તારી છે, એટલે તારા શરીરમાં રહેવા વાળી. કોણ? 2 હત્યાઓ થઈ. યાદ કર, બચપનમાં એક બાળ હત્યા કરી, એક સ્ત્રીની હત્યા કરી છે. આ 2 હત્યાઓ છે. જ્યાં રાહ જોઈ છે ક્યારે તું નરસિંહ નું પાત્ર ઉતાર અને ક્યારે તારા શરીરમાં પ્રવેશ કરી. અને જો તારા શરીરમાં રહીને તો નરસિંહ ના પાત્ર ને કલંક લાગે. બહાર નીકળી ગઈ. દયારામે 2 હત્યા કરેલી બાપ. પાત્ર ઉતાર એટલે તારા શરીરમાં પ્રવેશ કરી જાય. અને દયારામ પાણીની અંજલિ ભરી અને વિચાર કર્યો કે જો પાત્ર ભજવતા 2 હત્યાઓ જાતી હોય તો જિંદગી ભર જીવું ત્યાં સુધી હું નરસિંહ નું પાત્ર નહીં ઉતારું અને ભવાઈના ખેલ નહીં કરું. આ સત્ય પુત્ર પાત્રમાં તાકાત છે બાપ. એવું પાત્ર ભજવું. આ સૃષ્ટિનું સર્જન ભગવાન પાત્ર જે સર્જન કર્યા ને, મારું તમારું, એને આંચ આવવા ન દેતા. કારણ મનુષ્ય દેહ અતિ દુર્લભ, જૈસે પારસ કી ખાં. અને જેટલા નારાયણ બન્યા ને નરમાંથી જ બન્યા. રામ હમણાં આવે પણ કોક કૌશલ્ય બને તો થાય. કોક પિતા દશરથ બને. કૃષ્ણ હમણાં આવે, કોક જયશોદા બને, કોક દેવકી બને, કોક વસુદેવ બને, કોઈ નંદ બને. ભગવાન તો અવતાર લેવા નીકળ્યો પણ આવા મા બાપ ક્યાંય નથી. મારા તમારા સંસ્કાર દિવસે 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 ઘટતા જાય છે. હા સાહેબ, આપ ભાગવત માંથી. બાકી બધી કથાઓ તો બધાને ખબર છે ભાગવતમાં કઈ આવે ને કઈ ન આવે. પેલા કાળ હતો બાપ, બચપન ની અંદર રસોઈ ઘરમાં માં રસોઈ બનાવતી, કીર્તન ગાતી. ઠાકોરજી ચાખવાનું નહીં, ભગવાનના પદ બોલવાના, ઠાકોરજીને થાળ ધરાય, ભગવાનને થાળ ધરે, પછી જે પીરસાતું ને અંદર લાગે ને એ પ્રસાદ બની જતો બાપ. ભગવાનને ધરી નવા વસ્ત્ર આવે ને એટલે ધરજો બાપ.
ખેતી કરતા, નોકરી કરતા, ધંધો કરતા જે લક્ષ્મીજી આવે ને, લક્ષ્મીજી કોના? ભગવાનના. એના ચરણમાં મૂકી. અને જે લક્ષ્મીજી ભગવાનના ચરણમાં મૂકી અને જે જીવ પોતાના વ્યવહારમાં કામ ચલાવતો હોય એનો 1 રૂપિયો અસ્પતાલમાં, દવાખાનામાં, કોર્ટ કચેરીમાં ન જાય, એ વ્યાસપીઠ જાહેર કરે. આ કરો. નો સેલ ટેક્સ વાળા લઈ જાય, નો ઇન્કમ ટેક્સ વાળા આવે. હવે અત્યારે દશા કેવી કરી છે આ દેશની તમે? હા, રસોડામાં ચપ્પલ પીરા હોય, સામે ટીવી હોય, પિક્ચરના ગીત ગાતા. હવે ઈ ગીત ગાતા ગાતા રસોઈ પિક્ચરના કુકરની સીટીઓ વાગે અને ઈ રસોઈ પાકે. બાપ યા રાષ્ટ્રની ધર્મની રક્ષા ન કરે, દિશકા કરે. પેલા તો કાળ હતો બાપ. માં બચપનમાં રસોઈ બનાવતી ને, પેલા 3 રોટી અલગ કાઢતી. 1 રોટી ગાયની, 1 શ્વાનની અને ત્રીજી અતિથિ આવે ને, સાધુ મહાત્મા, એનામાં. આ 3 રોટી આ દેશમાં ઘરે ઘરે કઢાતી. રસુલપુરામાં એ છે, જૂનાને ખબર છે, 3 રોટી અલગ. ગમે એટલી ભૂખ લાગી હોય, ઉતાવળ હોય ને, ખવાય નહીં. બેટા 3 રોટી થઈ જવા દે બેટે, 4થી રોટી ભોજન લેવાય. ગાય માટે ગૌ ગ્રાસ કથાતો બાપ. હવે પેલી રોટલી કોણ ખાઈ ગયું? પુરુષ ખાઈ જાય, બિચારા બધા ગાય જેવા, કોઈ બોલે જ નહીં. હા, અને ઘણા બેનો કે તમારા ભાઈ તો કોઈ દી માથું જ ન મારે. ગાયની રોટલી ખવડાવી દેવતા. બીજી શ્વાન, કૂતરા. બાળકો નિશાળે ગયા હોય ને કોણ? એ બીજી રોટી એના મમ્મી આરોગી ગયા. તમે જો જ્યાં જુઓ ત્યાં જમાવો થઈ છે. 3 રોટી અલગ કાઢજો બાપ. મારું મૂળ કહેવાનું ભાવા, તમારા ભંડાર, મારી અન્નપૂર્ણા, મારું ઠાકોર ભરપૂર રાખશે. રસોઈ બનાવી પેલા ભગવાનને ધરાવજો બાપ. 3 રોટી અલગ કાઢજો અને આ કથા જીવનમાં ઉતારજો. બાકી શનિવારે પૂર્ણાવતી તો છે, જે લેવા જેવું લાગે એ તમારું બાપ. હૃદયના ખૂણામાં પધરાવજો. અને જયારે મુશ્કેલી આવે ને ત્યારે આને બહાર કાઢજો. મારે ઠાકોર ગોવિંદ ગોપાલ તમારી મદદે આવશે. વસ્ત્રો મળે તો ભગવાનને અર્પણ, લક્ષ્મી મળે તો ભગવાનને અર્પણ, અને ઈ જે ભોજન મળે ને એ ભગવાનને અર્પણ. સમજો આપણે ઘરે સત્યનારાયણની કથા હોય અને જે સામગ્રી એકઠી કરી અને એ જે શીરો બનાવવામાં આવે એમાં મજૂરતા કેટલી બધી બાટે ને, તમને હજી થોડુંક વધારે મળે તો ઠાકોરજી રાજી થાય. કારણ ભગવાનના ધરાવેલું બાપ. અને ઘેરે મહેમાન આવે શીરો બનાવી ગરદને દેવા મહેમાન ને કયો મહેમાન તું લે, મીઠાશ ન હોય બાપ. આ મધુરતા એની વીરપુરમાં જલારામ બાપા ખાલી કઢી ખીચડી હોય, બુંદી ને ગાંઠિયા હોય, કેટલી મજબૂત. અમારી કથા હતી હમણાં વિસાવદર બાજુમાં સત્તાધાર.
અને ઈ ભોજન થતું હોય, હરિહરની હાકલ પડે, હા, કેવી મધુરતા. આપણે અહીં બપોરે આ રામવાડીમાં પ્રસાદ લઈ, કેટલી સરસ રસોઈ, કલ્પના તો કરો. હમણાં આવ્યો ને છાપ, આ વાત કરતા હતા ને આવ્યું, દરરોજ ભગવાનને અહીં ધરાય છે બાપ. અને કારીગરી બહુ ઊંચા, મિસ્ત્રી જે રસોઈ બનાવે ને બહુ મોટું યોગદાન આપે છે બાપ ગાય માટે. અને કેવડી મધુરતા આ ભાગવત ને ચડાવ્યું છે એટલે. અને આ પ્રસાદ છે બાપ, પણ લેવાનો તમારો જે વ્યવસ્થા છે ને ખોટી છે. આ રસુલપુરા ગામના લોકોની વાત છે. માતાઓ, દીકરીઓ, ભાઈઓ, અતિથિ દેવો ભવ. બહારના મહેમાન આવ્યો હોય ને એને પેલા જમાડાય. અને આમાં ખૂટશે નહીં બાપ, અન્નપૂર્ણાનો ભંડાર. કારણ અતિથિ દેવો ભવ. જે બહારથી આવ્યા ને એ ઘર ભેગું લઈને નથી આવ્યા. ખબર પડી કે ઘણા માણસો તેની મેળે મેળે પોતે ને પોતે હાથે લઈને પોતે જમાવટ કરીને બેઠા. તો યુવાન ભાઈઓ, મારી વ્યાસપીઠ આપને યાદ અપાવે. જે અતિથિ પોતાનો કિંમતી સમય લઈ તમારી આ એક ગૌ સેવાની કથામાં એક યોગદાન આપવા માટે આપણી વચ્ચે ઉપસ્થિત થયા હોય તો એના ભાવથી પહેલા જમાડજો બાપ. બધા બેનો, માતાઓ, કોઈ મહેમાન હોય ને પેલા જમાડજો. અને જો જેને આ ખવડાવે ને ઠાકોરજી બહુ રાજી થાય. અને જે એકલા ખાઈએ ને બેનો, આ માતાઓ, એના પગ ખોટાય છે. તમે જોજો ગોઠણ. ગુરુજી ગોકુળ ને પાછળથી અકેલા ખાય ને એના તકલીફ થાય. એટલે પુરુષો નહીં, જો તમારે એકલું નહીં. પુરુષે એકલા ખાધું હોય ને એને ડાયાબિટીસ હોય. એટલે હું ભેગો છું. પેલા મહેમાનને ખવડાવજો બાપ. પેલા ભજન કરો, 2 મિનિટ કરાવું, પછી ભોજન. નહીતર આ પછી બધા ભાવ 2 મિનિટ હરિનામ સંકીર્તન પુકારે. હે ગોપાલ રાધા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ રાધા કૃષ્ણ ગોવિંદ